હું આ ગામમાં પહોંચી ગયો. હવે સરને ફોન કરી જોઉં કે કોનું કિડનેપ કરવાનું છે. હાલો સર, હું ગામમાં પહોંચી ગયો છું. બોલો, કોનું કિડનેપ કરવાનું છે? સરપંચના છોકરાનું? વાંધો નહીં, સરપંચના છોકરાનું કિડનેપ થઈ જાય છે. તમે એનો ફોટો મોકલો મારા ફોનમાં. હા મોકલો. હા છે સરપંચનો છોકરો હે. હાલો સર, સરપંચના છોકરાનો ફોટો આવી ગયો છે. હવે તમે ટેન્શન ન લેતા, એનું કિડનેપ થઈ જાય છે. પણ મારી વાત સાંભળો, તમે મારા પૈસા બધા કમ્પ્લીટ રાખજો. હા ઓકે સર. હા, સરપંચના છોકરાનું કિડનેપ હવે કરી લેવું છે. લાય જવા દે આ ગામમાં. હવે સરપંચનો છોકરો ગયો. આ છોકરાને પૂછી દઉં કે સરપંચનું ઘર ક્યાં છે, અને પછી સરપંચના છોકરાનું કિડનેપ કરી લઉં. હાલ, આ સરપંચનો છોકરો હોય એવું જ લાગે. એ ઉભો થાતો, તું સરપંચનો છોકરો છો ને? હા. હા નહીં, સરપંચના છોકરાનો ફોટો યાદ છે. તારી મને તારું કિડનેપ કરવાનું છે. ઉપર રે. તારી માને મારો દીકરો ધોળા ધોળ ભાગી ગયો. હાથમાં એટલે તારી માને અંદર કાઢી નાખું. ઉભો મત. બસાવો, ઓલો ગાડી મારું કિડનેપ કરી જાય છે, તમે બસાવો. તારી માને ભાગ, તારે ભાગવું એટલું ભાગ. આજ તને પકડી જ લઉં, તારું કિડનેપ કરી જ લઉં. ઉભો મત. બસાવો, ઓલો ગાડી મારું કિડનેપ કરવા છે. ઉભો મત, તારી માને ઉભો ને. અરે બાપ રે, આ તો સરપંચનો છોકરો છે અને એની વાંહે કોઈ કિડનેપર જાય છે. હવે હું કરું? અને જો હું એના પાસે જઈશ ને તો એ મને મારીને પાડી દેશે. હવે હું કરું? હા, એક કામ કરું, કાંઈ કે પોલીસ વાળાને ફોન કરું અને એ આવી જો ને આ સરપંચના છોકરાને બસાવી જાય છે. હાલો, આ સાહેબ, તમે અમારા ગામમાં આવો કે તમે ઘાય ખાવો, ઇમરજન્સી કામ છે. એ હારું, હાલો, હું સામે આવું છું. ઓલાઈ ગઈ સાહેબ, પહેલો જાવ. બસાવો ને કે ગાડી મને પકડી છે. તારી માને ઉભો રે. તને બસાવવા વાળો હું જ છું અને પકડવા વાળો હું જ છું. ઉભો રે, નકર કાપી નાખીશ તારી માને. હા, અત્યારમાં કોકનો ઇમરજન્સી ફોન આવ્યો હતો, પણ હવે એ કોણ હશે અને ક્યાં હશે, શું કામ હશે એને? આ સાહેબ, ઉભા રહ્યો. એટલે તે ફોન કર્યો હતો? હા સાહેબ. શું કામ છે? એ સાહેબ, અમારા ગામનો ઓલો સરપંચનો છોકરો રહ્યો ને, હા, એના વાંહે કોઈ કિડનેપર હતો અને એના હારુને કિડનેપ કરવા માંગતો હતો. કિલ બાજુ ગયા? એ સાહેબ, એ આમ ગયા. તે હાલ, હાલો. ગાડી મને જવા દે. તારે જાવું છે હે? માર હાથમાં આવ્યો, ભાગતો નહીં. ઉભો થા, નકર કાપી નાખીશ. તારી માને કિડનેપ કરવાનું છે અને તું મારો દીકરો ભાગ્યા રાખેસ હે? હલતો નહીં, હું એક ફોન કરી લઉં, નકર આ શેરી કરી જશે. હાલો સર, તમે હવે ઉપાધિ ન કરતા. મેં સરપંચના છોકરાનું કિડનેપ કરી લીધું છે. તમે સરપંચને ફોન કરજો, પૈસા કમ્પ્લીટ રાખે અને તમે મારા પૈસા કમ્પ્લીટ રાખજો. હારું, હાલો. તારું કિડનેપ થઈ ગયું. હાલ કેરુનો મને દોડાવે ને. હાલ. ગાડી જવા દે. ઉભો રે. આ બોલો ને સાહેબ. કેરું ના આપણે કિડનેપર વાયા થોડી ના, તો કિડનેપર દેખાડો કે નો સરપંચનો છોકરો દેખાડો. તું હાસુ તો બોલેશ ને? એ હા સાહેબ, હું હાસું કહું. જ્યારે હું અહીંયા દાતન કરતો હતો ને, તેની આગળ સરપંચનો છોકરો ધોડો જતો હતો અને વાંહે કિડનેપર હતો.
અને કિડનેપર હાથમાં રહ્યું ને સરી હતી અને કિડનેપર શું કહેતો ખબર છે હું એમ કહેતો આજ તો તને પકડી જ લેવો છે મૂકવો જ નથી તો હાલ હાલો ઉભો રે કોકનો ફોન આવે હાલે આ તો સરપંચનો હા સરપંચ હે નો હોય તમારા છોકરાનું કિડનેપ થઈ ગયું ભાઈ 2 લાખ રૂપિયા માંગ્યા એ સરપંચ તમે હે ને એને 1 રૂપિયો ન દેતા અને તમે કઈ ટેન્શન લ્યો માં હું તમારા છોકરાને બચાવી લઈશ એ હા રાખો એ સાહેબ હું કીધું એ તારો બાપ તું ઓલો છોકરાનું કહેતો હતો ને હા એ છોકરાનું કિડનેપ થઈ ગયું કિડનેપરે સરપંચ પાસે 2 લાખ રૂપિયા માંગ્યા અરે બાપ રે તો સાહેબ હવે હું કરશું તારો બાપ ઈ છોકરાને બસાવવો જ પડશે જો છોકરોને કઈક થઈ જશે ને તો મારી નોકરી જશે હાલ હાલો હાલ ઉભો રે અહીંયા કઈ બોલતો નહીં નકર કાઢી નાખીશ આ સરી બારી છે ને હું મારા સરને ફોન કરી લઉં હાલો સર મારી વાત તમે કાન ખોલીને સાંભળો તમે ઓલા સરપંચને ફોન કરી દીધો હા વાત થઈ ગઈ એમને હા તે વાંધો નહીં સરપંચ જેવા તમારી પાસે પૈસા દેવા આવે ને એટલે તમે તરત મને ફોન કરજો મારા પૈસા હું લઈ જાય હા ઓકે સર મારા દીકરા મારેલો ભાગી ગયો ને પણ આ તો કિડનેપર તું હાથમાં આવી ને એટલે આ તો તારા છોકરા કાઢ નાખવાનો ઊભી નો ભાઈ ભાઈ તારી મને ભાઈ જો સાહેબે મને પકડી લીધો ને તો તારી ડોકી હું કાઢી નાખીશ સાહેબ બસાવો આજ હું મરી જાય બસાવો ઓય ભાગીમાં જાડિયા હાથમાં આવ્યો ને તો મારી ભીંગડા કાઢ નાખી ઊભી નો માર તારો બાપ ભાઈ ક્યાં ભાગીને જાવું ક્યારે નો કહું ઊભી નો માર ઓય બાપા કા સરપંચના છોકરાને પકડીને ક્યાં લઈ જાવ તારે સાહેબ છે ને હું જોઈએ તારે હાસી નો બોલ સાહેબ મારતા નહીં કહું સાહેબ મારતા નહીં ઓય બાપા આ શું બોલ સાહેબ કહું છું સાહેબ સરપંચના છોકરાનું કિડનેપ એટલે કર્યું હતું કે મારે પૈસાની જરૂર હતી અમે સાહેબ સરપંચ પાસે 2 લાખ રૂપિયા માંગ્યા હતા પૈસાની જરૂર હોય એટલે છોકરાને કિડનેપ કરવાના હે હવે તો તને જેલમાં લઈ જઈને તારો વારો હોય એય તું આને ઘરે લઈ જા યા અલે હાલ હવે તો તને પૈસા બહુ હોય ને જેલમાં લઈ જઈને પૈસા દો હોય